તો રાજ્યભરમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે, ત્યારે સુરતમાં 27% લોકોના હજુ બીએલઓને ફોર્મ પરત નથી ભર્યા. સુરતમાં અત્યાર સુધીમાં 73% લોકોના જ મતદાર ફોર્મ પરત મળ્યા છે. એસઆઈઆર અંતર્ગત મતદારોને આપેલા ફોર્મ જો 11 ડિસેમ્બર સુધીમાં બીએલઓને પરત નહીં આપવામાં આવે તો તેમના ફોર્મ રદ માનવામાં આવશે. જ્યારે કે જો કે ત્યારબાદ પણ મતદાતા પોતાના તમામ ડોક્યુમેન્ટ સાથે મતદાર તરીકેનો દાવો કરી શકે છે. સુરતમાં 12,68,986 લોકોએ પોતાના ફોર્મ પરત કર્યા નથી, જ્યારે 35,90,896 મતદારોએ પોતાના ફોર્મ પરત કર્યા છે. અત્યાર સુધી 73.65 જેટલા વોટર સુધીના ફોર્મ્સ આપણી પાસે પરત આવ્યા છે. એનો મતલબ એ છે કે એની સિવાયના ઓલમોસ્ટ 25.9% જેટલા ફોર્મ છે એ અનકલેક્ટેબલ રહ્યા છે, એટલે એ પાછા નથી આવી શક્યા. કમિશનની સૂચનાથી અમે ગઈકાલે બધા બીએલઓ શ્રી મારફત એવા જેટલા પણ અબસેન્ટ, ડેડ, શિફ્ટેડ વોટર્સ હતા એમની યાદી છે પોલિટિકલ પાર્ટીઝના જે બૂથ લેવલ એજન્ટ છે એમને સોંપી છે, અને એ સેમ યાદી છે આપણે કલેક્ટર ઓફિસની જે વેબસાઇટ છે એમાં પણ મૂકી છે.